કુંભારવાડામાં ફાયરિંગની ઘટના બની છે। વહેલી સવારે અંદાજે 3:30 કલાકના સુમારે રામરાજ હોટલ પાસે ફાયરિંગની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે। જૂની અંગત અદાવતના કારણે ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું પોલીસે પ્રાથમિક દાવો કર્યો છે। તો સાજિદ શેખે સુફિયાન સિકંદર ખાન પઠાણ અને તેના સાથીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। મહત્વનું છે કે ઘટના અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને પ્રાથમિક તપાસ આદરી હતી અને ફાયરિંગ કરનાર શખ્સને શોધીને ડિટેન કર્યો છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। મળેલી વિગત પ્રમાણે વહેલી સવારે એક વ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું અને તેની સાથે 5 જેટલા સાગરીતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે। આ ઘટના અંગેની સમાચાર આસપાસના વિસ્તારોમાં વાયુ વેગે પ્રસરતા મોટી સંખ્યામાં લોકોના ટોળા ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા। રાત્રે લગભગ 3:30 વાગ્યાની આજુબાજુ કુંભારવાડા રામરાજ હોટલની નીચેના ઢાળમાં ખાંચામાં એક ફાયરિંગની ઘટના બનેલ, જેમાં ફરિયાદીએ જણાવેલ કે સુફિયાન સિકંદર ખાન પઠાણ અને તેના અન્ય સાથીઓએ ફરિયાદી ઉપર ફાયરિંગ કરેલ। આ ફાયરિંગ તેઓએ જૂની અંગત અદાવતના કારણે કરેલ, જેથી પોલીસ દ્વારા તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જઈને કાર્યવાહી કરવામાં આવેલ અને ફરિયાદીની ફરિયાદ લેવામાં આવેલ અને તપાસ કરવામાં આવેલ અને હાલ આરોપીને શોધી કાઢવામાં આવેલ છે, ડિટેન કરવામાં આવેલ છે અને તપાસ હાલ ચાલુ છે। કુંભારવાડામાં ફાયરિંગની ઘટના બની છે। વહેલી સવારે અંદાજે 3:30 કલાકના સુમારે રામરાજ હોટલ પાસે ફાયરિંગની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે। જૂની અંગત અદાવતના કારણે ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું પોલીસે પ્રાથમિક દાવો કર્યો છે। તો સાજિદ શેખે સુફિયાન સિકંદર ખાન પઠાણ અને તેના સાથીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। મહત્વનું છે કે ઘટના અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને પ્રાથમિક તપાસ આદરી હતી અને ફાયરિંગ કરનાર શખ્સને શોધીને ડિટેન કર્યો છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। મળેલી વિગત પ્રમાણે વહેલી સવારે એક વ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું અને તેની સાથે 5 જેટલા સાગરીતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે। આ ઘટના અંગેની સમાચાર આસપાસના વિસ્તારોમાં વાયુ વેગે પ્રસરતા મોટી સંખ્યામાં લોકોના ટોળા ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા। રાત્રે લગભગ 3:30 વાગ્યાની આજુબાજુ કુંભારવાડા રામરાજ હોટલની નીચેના ઢાળમાં ખાંચામાં એક ફાયરિંગની ઘટના બનેલ, જેમાં ફરિયાદીએ જણાવેલ કે સુફિયાન સિકંદર ખાન પઠાણ અને તેના અન્ય સાથીઓએ ફરિયાદી ઉપર ફાયરિંગ કરેલ। આ ફાયરિંગ તેઓએ જૂની અંગત અદાવતના કારણે કરેલ, જેથી પોલીસ દ્વારા તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જઈને કાર્યવાહી કરવામાં આવેલ અને ફરિયાદીની ફરિયાદ લેવામાં આવેલ અને તપાસ કરવામાં આવેલ અને હાલ આરોપીને શોધી કાઢવામાં આવેલ છે, ડિટેન કરવામાં આવેલ છે અને તપાસ હાલ ચાલુ છે।